વેલકમ બેક. સમાચાર સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ખોડુ રૂપાવડી રોડ ઉપર ગેરકાયદે ખોદકામનો વિડીયો વાયરલ થયો છે. ગૌચરની જમીનમાં પથ્થરોનું મોટા પાયે ખોદકામનો આક્ષેપ લાગ્યો છે. મામલતદારની ટીમે અગાઉ પણ ગેરકાયદે ખનન ઝડપી પાડ્યું હતું, છતાં પણ ખનીજ માફિયાઓ બેફામ છે. ખનીજ માફિયાઓએ ફરીથી ખોદકામ શરૂ કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉપર રૂપાવટી ગ્રામ જવા માટેનો રસ્તો છે મુખ્ય રસ્તા ઉપર આ ખનીજ માફિયાઓ મોટા પાયે ખોદકામ કરેલું છે. માટે તંત્રએ તાત્કાલિક આ પગલે નોંધ લેવી જોઈએ, કારણ કે અહીંયા ભવિષ્યમાં મોટી ઘટના ઘટી શકે. કારણ કે આ જગ્યા ઉપર રોડ છે, હેવી લેવલના જો હાલ પથ્થરની ગાડી પણ ભરાઈ રહી છે, તો આ વઢવાણ મામલતદારને કોઈ વસ્તુ દેખાતી નથી. એટલે મારે કહેવાનો એક જ ઉદ્દેશ છે કે માલધારી દિવસ 10 થી 15 દિવસની અંદર જો આ બાબતે કોઈ કડક કાર્યવાહી નહીં કરે તો 15 થી 20 દિવસની અંદર માલધારી વઢવાણ મામલતદાર શ્રીએ ઉપવાસ ઉપર બેસશે અને ત્યાં અમારો માલ ઢોર લઈ અને અમે જગ્યા ઉપર